ખેડબ્રહ્મા અંબાજી નવી રેલ લાઇન માટે મંજૂરી મળતા જિલ્લામાં આનંદનું મોજું। ખેડબ્રહ્મા અંબાજી રેલવે લાઇનને મળ્યો નવો વેગ। FLS અને DPR માટે કેન્દ્ર સરકારે 1.15 કરોડની ફાળવણી કરી। સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા હળાદ અંબાજી રેલવે લાઇનના નિર્માણની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે। સાંસદ શોભનાબેન બારૈયા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સમક્ષ અને લોકસભામાં નિયમ 377 અંતર્ગત રજૂઆત કરી હતી। આ રજૂઆતના પગલે કેન્દ્ર સરકારે ફાઇનલ લોકેશન સર્વે FLS અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ DPR માટે 1.15 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। હવે રેલવે લાઇનના નકશા અને સ્થળ સ્થિતિનો સર્વે કરવામાં આવશે। નવો DPR તૈયાર કરવામાં આવશે। પ્રોજેક્ટના અંદાજિત ખર્ચનો એસ્ટિમેટ બનાવી વિગતવાર અહેવાલ રેલવે મંત્રાલયને સોંપવામાં આવશે। આ રેલવે લાઇન શરૂ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને મોટો લાભ થશે। મધ્ય ગુજરાત, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતથી ખેડબ્રહ્મા અને અંબાજીના દર્શને આવતા યાત્રિકોને સીધી રેલ સુવિધા મળશે। આબુ રોડ અને દિલ્હી જતા મુસાફરો માટે પણ આ નવી રેલ સુવિધા ઉપયોગી બનશે। ખેડબ્રહ્માથી હળાદ અંબાજી રેલવે લાઇનની ખૂબ જ રજૂઆત માનનીય સંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયાને મળેલી સફળતા। સાબરકાંઠા જિલ્લાના ખૂબ જ સક્રિય સંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયાને કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી અને રેલવે રાજ્યમંત્રી રવનીત બેટુજી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથેના પ્રયત્નથી ઉત્તર ગુજરાતથી દિલ્હી કે ઉત્તર ભારતના તમામ શહેરો તરફ જોવા માટે ફક્ત 46 કિલોમીટર રેલવે લાઇન નાખવા માટે ખેડબ્રહ્માથી હળાદથી અંબાજી સુધીની રેલવે લાઇનના સર્વે માટે રૂપિયા 1.15 કરોડની ફાળવણી થતાં વિસ્તારમાં પ્રજામાં ખૂબ જ હર્ષની લાગણી વ્યાપેલ છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।